બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી કરવામાં આવી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની વરણી માટે તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રસીલાબેન પ્રવીણભાઈ બાવળિયા, પ્રમુખ તરીકે રવિરાજભાઈ વલ્કુભાઈ ધાંધલ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરેશભાઈ હેમંતભાઈ રંગાણી, પક્ષના નેતા તરીકે દાનજીભાઈ ટપુભાઈ પંચાળા, દંડક તરીકે અસ્મિતાબેન શૈલેષભાઈ કણોત્રાની વરણી કરવામાં આવતા રાણપુર શહેર અને રાણપુર તાલુકા ભાજપમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડકને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વિપુલ લુહાર, ન્યૂઝ 14 રાણપુર. नाम से रसीलाबेन प्रवीणभाई बावळिया, गाम से उमराळा, तालुकाना प्रमुख बनाना खूब खूब बना बदले आभार मंडल ने आभार बनाना तालुकाનું દરેક કામના વિકાસ કર્યો. ખૂબ ખૂબ આનંદ છે કે અમે આગળનું જે કામ જે અધૂરું છે એ પૂરું કરી દેવામાં આવશે. હાજર રવિરાજભાઈ વલ્કુભાઈ, રાણપુર તાલુકા પંચાયત રાણપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવા બદલ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર. ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈનો આભાર. સૌ રાણપુર તાલુકાના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર વરણી કરવા બદલ. અને આગળ વિકાસના કામને વેગ આપવા માટે સૌને સાથે ચાલીને રાણપુર તાલુકાને વિકાસનો વેગ અપાવશું. રાણપુર તાલુકાના વિકાસના કામો પૂર્ણ, આગળના બાકીના કામ પૂર્ણ કરવાની પૂરેપૂરી સૌને સાથે લઈને ચાલશું અને પૂરેપૂરી આગળના જે વિકાસના કામ બાકી રહી ગયેલા છે એને પૂરા કરવામાં સૌનો સહકાર લઈને આગળ ચલાવશું.